वडोदरा में इंडिया गठबंधन के सभी पक्षों की ओर से डिजिटल स्मार्ट मीटर के मुद्दे जिला कलेक्टर कचहरी पर रैली निकालकर आवेदन पत्र दिया गया। वडोदरा के विभिन्न इलाकों में कई आवासों के बाहर स्मार्ट मीटर लगवाए गए हैं, लेकिन आम जनता की ओर से इन स्मार्ट मीटरों का विरोध प्रदर्शित किया जा रहा है। उसी के तहत इंडिया गठबंधन के सभी पक्षों की ओर से आज MGVCL की कचहरी के बाहर प्रीपेड स्मार्ट डिजिटल लाइट मीटर को लेकर विरोध प्रदर्शित किया गया। जैसे आपको बता दें कि इस दौरान भारतीय जनता पार्टी पर इंडिया गठबंधन के सभी पक्षों की ओर से गंभीर आरोप भी लगाए गए। उसी के साथ डॉक्टर बाबा साहेब आम्बेडकर की प्रतिमा रेसकोर्स सर्कल से दिवालीपुरा नई कलेक्टर कचहरी तक रैली निकाली गई और रैली के अंत में आवेदन पत्र देते हुए स्मार्ट मीटरों को निकलवाने की मांग साझा की गई। લોકોની આવાજ, લોકોની વેદના જ્યારે બહાર આવી અને લોકોએ કીધું કે ભાઈ આ સ્માર્ટ સિટીના નામે જે સ્માર્ટફોન મીટર લગાડ્યા છે એના મીટરો એવા ફરે છે કે 12 દિવસની અંદર 2000 રૂપિયાનો પૈસા ભરવા પડે છે। એટલે પ્રજામાંથી ઉઠેલી આવાજને સમર્થન આપવા અને ચિંગારી આંદોલન લોકોને સમજાવવા, આ વેદનાને સમજે, લોકો જાગૃત થાય અને પોતાનો હક લેતા શીખે। જ્યારે પ્રધાનમંત્રી 25 ઉદ્યોગપતિના 16 લાખ કરોડ માફ કરી શકતા હોય, એક લારી જે લારી લગાડતો હોય માણસ એના કોંગ્રેસના શાસનમાં 100 રૂપિયા દંડ હતો, એના 2500 રૂપિયા દંડ કરી દીધું। ઝૂંપડામાં રહેવા દેતા ના હોય, આ લોટ, ચોખા, ઘઉં તમામ ઉપર GST લાગતી હોય, દૂધ ઉપર GST લાગતી હોય, તેવી સરકાર સ્માર્ટ મીટરના નામે જે લૂંટવાને લોકોને લૂંટવાનું અને આત્મહત્યા તરફ વળે એ પ્રમાણનો જે ધંધો કર્યો છે એ માલે તુજારોને કમાવા માટેના આ સ્માર્ટ મીટરો લગાડવાનો જે ધંધો કર્યો છે એના સખત શબ્દોમાં અમે વખોડીએ છીએ। લોકોને અમે જાગૃત કરીશું। આજે આવેદનપત્ર આપ્યું છે, લોકોની વચ્ચે જઈશું, એમને જાગૃતતા કરીશું અને આ સ્માર્ટ ફોન તમારા બંધ કરો, જે જૂના હતા એ ફોન લગાડો અને એમાં પણ રાહત સરકાર આપે એવી માંગણી સાથે અમને લાગે છે કે આ વડોદરા સ્માર્ટ સિટી છે। વડોદરાને ખરોખર બનાવી દીધું અને સ્માર્ટ મોટા નેતાઓ આવે તો પડદા લગાડવા પડે એ પ્રમાણેનું વડોદરા કરી દીધું હોય, ત્યારે સ્માર્ટના નામ પર બધી વસ્તુઓ ડૂબી રહ્યા છે એવું નરી આંખે દેખાતું હોય, ત્યારે તમારી પર ફરજ પડે છે અને આ શહેરના તમામ નાગરિકોની ફરજ પડે કે આવા જે તકલકી નિર્ણયો છે, દિલ્હી છે દौलताबाद ને દौलताबादથી દિલ્હીના જે નિર્ણયો છે એ બંધ થાય અને સરકાર એટલે સહકાર આપે। સરકાર લૂંટવા માટે ના હોય, સરકાર લોકોને આત્મહત્યા તરફ પાડવા માટે એટલે આ આંદોલન જરૂરી છે, લોકોને જગાવવાનું જરૂર છે, એટલા માટે મેં આવ્યા છે। આજે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કેટલાક પ્રતિનિધિઓ આવી અને સ્માર્ટ મીટરનો જે પાયલોટ પ્રોજેક્ટ છે એના માટે એક આવેદનપત્ર રજૂ કર્યું છે, જે પ્રણાલિકા અને નિયમ પ્રમાણે સરકારશ્રી સમક્ષ અમારે એમનું આવેદનપત્ર પહોંચાડવાનું થાય છે, એ અમે પહોંચાડી દઈશું। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।